એની માને વળે પાછો આવી ગયો. અચાનક યાદ ચોથી આવી. અલ્યા રાકેશભાઈ ભૂડું યાદ તમારી મને આવી જ જાય ને. હું તમને ભૂડું મેકીને જાતો રહ્યો તો એટલે પછી મને છે ને મગજમાં એનું ટેન્શન ભમ કરતું હતું કે માર ભાઈ રાકેશભાઈ શું કરતા હશે. પણ હવે હું પાછો આવી ગયો રાકેશભાઈ. યાદ તમારી મને આવી ગઈ પાછી. મારા બાપ ને હમ બસતું હું ખોટું કહેતો હોય તો ભૂડું એ મન લાગ્યું કે તમે ભૂલી ગયા યારી. અલ્યા ભૂડું નતા કઈ અમે યારી બ્યારી ભૂલ્યા. પણ આ તો શું છે હમણે અમે રૂડાબા ભેગા થોડાક શૂટિંગમાં જતા રહ્યા હતા ને એટલે પછી અમે તમારી કોઈ સંભાળ નતા લેતા. પણ હવે પાછા અમે આવી ગયા છે એટલે આમ યારી બ્યારી કશું નતા ભૂલી જા માર ભાઈ. તમે શૂટિંગમાં હતો અને હું શૂટિંગમાં હતો એટલે આપણે બે શૂટિંગમાં હતા એટલે તેમાં કઈ પછી આમ આવતા નતા પાછા. પણ હવે આવી ગયા છે પાછા તો ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં રાકેશભાઈ. મારા બાપના હમ બસતું હું ખોટું કહેતો હોય તો ભૂડું એ શું હતી મજબૂરી તારી. અલ્યા ભાઈ રાકેશભાઈ તમે મારા બાપના હમ મારી વહાજ પડી જશો. અલ્યા ભાઈ મારી મજબૂરી એ હતી કે હમણે મને રૂડોબા બટકો અને પેલો ગફુરો એ બધા મને શૂટિંગ ની અંદર લઈ જતા. આ મારી મજબૂરી હતી એટલે હું થોડુંક શૂટિંગ કરવા માટે જોતો. એટલે રાકેશભાઈ ભૂડું આ મારી મજબૂરી હતી એટલે હું જોતો શૂટિંગમાં જોતો ભૂડું. ભૂલી ગયા. અલ્યા ભાઈ ભૂલી જાતા વાત હાસી. પણ જેવી તમારી યાદ આવી એવા અમે અહીંયાથી કૂદકું ભરીને પાછા આવતા રહ્યા. મારા બાપને હમ બસતું હું ખોટું કહેતો હોય તો રાકેશભાઈ આમ બીજું કેવું ચાલે છે કો? પાણી સેવાળ જેવો હતો. પાણી શેવાળ જેવો હતો? એટલે રાકેશભાઈ હવે પાણી શેવાળ જેવો વળે શું હતું? પ્રેમ તારો મારો. આ ઈ વાત તો તમારી કેવી હાસી રાકેશભાઈ. આ પાણી શેવાળ જેવો આપણા બેનો પ્રેમ હતો. મારા બાપને હમ બસતું હું ખોટું કહેતો હોય તો. પણ તમે પૂરું શૂટિંગ કરવા માટે થાઈલેન્ડમાં જતા રહ્યા અને હું શૂટિંગ કરવા માટે અમારા ક્ષેત્રમાં જતો રહ્યો. એટલે પછી બસમાં આપણો છથવારો છૂટી ગયો. પણ વળે પાછા આપણે એના ઓપ્શનમાં એન્ટ્રી મારી છે એટલે હવે તો આપણે છે ને આખી માર્કેટ હેક કરી લાગશે. મારા બાપને હમ બસતું હું ખોટું કહેતો હોય તો રાકેશભાઈ આજ યાદ કરીને રડતો. એટલે હાસી વાત છે રાકેશભાઈ. તમે મને યાદ કરીને રોતા હશો ભાઈ. આપણે બેની રામ લક્ષ્મણ જેવી જોડી છે તો તમે પછી રોતા હશો. પણ એટલે શું કરે આપણો પેટ ભરવા માટે પછી આપણે આ બધે શૂટિંગ કરવા પડે છે. તમારે થાઈલેન્ડમાં જવું પડે છે અને મારે મારા ક્ષેત્રમાં જવું પડે છે. એ પાછા રૂડોબા નડમતો ને બધા મારા બેટા હતા મને ખેંચી ગયા હતા પાછા. પણ હવે કોઈ ચિંતા કરે જોગ નહીં કારણ કે હું પાછો એના ઓપ્શનમાં એન્ટ્રી મારી લાગી રાકેશભાઈ. અલ્યા દશાભાઈ તમે ઉગમણા વળા કઈ શું કરો રાસો માર ભાઈ? આ પણ દશરથભાઈ ની ના હોય ને એરી કરે છે. મારા બાપ ને હમ બસતું હું ખોટું કહેતો હોય તો. અલ્યા પણ દશાભાઈ તમે ઉગમણા વળા કે અહીંયા શું કરો રાસો ઠેઠ જઈને? તારા ગોમના રસ્તે આયો. અલ્યા દશરથભાઈ મને ખબર છે તમે મારા ગામના રસ્તે આયા છો. અલ્યા પણ ઉગમણા વળા કે ઠેઠ ક્યાં જવાની જરૂર છે? વાકણથી આમ સીધો ના રસ્તા લો. અલ્યા પણ ભૂડું હવે અહીંયા ક્યાં જાશો તમે વધારે કામ કરો. મારા બાપ ને હમ બસતું હું ખોટું કહેતો હોય તો. અલ્યા મને ફોન કરી જેવો તો હું આકણથી બુલેટ લઈને તમને સીધો લેવા આવત. હવે તે ડુગમણા વળા કે અહીંયા જઈને શું કરો છો? પણ હું તો ભૂલો પડ્યો તો. અલ્યા પણ તમે ભૂલા પડ્યા હોય તો અમે તો હટાક નહીં. અમે ચા મરી ગયા તા. અમે અહીં જ બેઠા તા. અમને તો ફોન કરી જેવો પડે કે નહીં ભૂલા પડ્યા હોય તો. હું એટલે આકણથી સીધો અહીંયા તમે લેવા આવત. પણ તમે કઈ ફોન કર્યો ને હવે અહીંયા જઈને કોહરા હું તો ભૂલો પડ્યો તો પછી તમને કોણે વાવડ્યું તું? તારા ગોમના છોકરે વાવડ્યું. મારા ગામના છોકરે તમને રસ્તો વાવડ્યો? લ્યા એવો ચિયો હતો હારામ હારો કે જે તમને રસ્તો વાવડ્યો? કારણ કે મારા ગામમાં બધા હોદ કપાળિયા છે. કોઈ દાડો તમને રસ્તો ના વાવડે, હારો રસ્તો ના વાવડે, તમને ઓંધો જ રસ્તો વાવડે. પણ આ ચિયોક છે ને સુપર માણસ હશે એટલે તમને હળવો રસ્તો વાવડે. મારા બાપ ને હમ બજતું હું ખોટું કહેતો હોય તો. હારું તો દશરથભાઈ તમે હેડે આવો આપણા ઘરે ચા પાણી કાંક કરીને જાજુ પછી મોડા હેડે જાજુ. હવે સીધે હેડે આવો. મેમના ગતિ જોતો. અલ્યા ખબર હતી બાપની છોકન કે તમે સ્પેશિયલ તો મને કોઈ દાડો મળવા ના આવો. એટલે તમે તમારી ચા ગરજે જાયશું ને એટલે પછી વળતા વળ્યા છો. ખબર હતી તમે ભૂડું મને સ્પેશિયલ તો કોઈ દાડો ભેગા થવા આવો જ નહીં. ચાકણ જાતા મહેમાન ગતિ તમે પેલીએ મોન નાયાલું. ઓહો પેલી એટલે કે તમારી જાનુ બરાબર. મહેમાન ગતિ યકણ કરવા જાતા પણ એણીએ કઈ મન બન આલ્યું નહીં એટલે પાછા પાસે આય હેડે આવો રાસો. અલ્યા પણ દશરથભાઈ ભૂડું તમે હોંધકા પાડ્યા જ જો. મને એકણથી ના પેલા તમે ભેગો લઈ જો. અલ્યા મને તમે ભેગો લઈ જાવત ને બાપની જોગન ઈ તમને માને આલોત અને ચાએ પોત અને એટલે બધું કરોત. પણ તમારે
મને તો તમે ભૂલીને જાશો માર ભાઈ. વળતો પાછો છો હવે દશરથભાઈ ઈ તો મને ખબર છે કે તમે વળતા પાછા થયા છો ને પછી આ હડમતાની યાદ આવી એટલે તમે હડમતા કને આવો રાશો, પણ તોય તમારે ચિંતા કરવાની જરૂર નથી દશરથભાઈ, કારણ કે હડમતો હલી જેલો જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી બાપની શોગણ કશું પણ મું નહીં થવા જઉં. એકલો ને એકલો રોયો. અલ્યા પણ દશરથભાઈ પૂડું તમારે એકલા ને ચા રૂવાનું આવે છે, હું નહીં બેઠો એટલે હું આવડો બધો જ બેઠો છું. આ એકન આવતારો આપણે બે ભેગા થઈને રોશા બાપની શોગણ, કારણ કે મારી જિંદગીમાં પથારી ફરલ પડી છે ને તમારી જિંદગીમાં પથારી ફરી છે, તો ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. તમે મારા કન આવતારો આપણે બે ભેગા થઈને રોશા બાપની શોગણ. તો હેલો મિત્રો, આ વિડીયો ખાલી અમારો એક મનોરંજન માટે બનાવેલ છે, કોઈ પણ કલાકારને ઠેસ પોકે એવો અમારો ઈરાદો નથી. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને 10 જણા માણસને શેર કરી નાખજો અને મને ગમતી ને તમને ગમતી એવી ખારામ હારી કોમેન્ટ કરી નાખજો. જય માતાજી.